ભગવાનને દ્વારકા સમાચાર મળ્યા, ભગવાન આવ્યા છે અને પૌંડ્રકનો નાશ કર્યો. દુર્યોધનની પુત્રીના સ્વયંવરમાંથી શાંબે હરણ કર્યું. કૌરવો ગુસ્સે થયા, શાંબની સાથે યુદ્ધ કર્યું. શાંબને બંધન કરવામાં આવ્યું. યાદવોને સમાચાર મળ્યા, બધા હસ્તિનાપુરમાં આવ્યા, ઉતારો કર્યો અને કૌરવોએ ભેટ સોગાદ આપી અને એમના સાથે એનું પાણી ગ્રહણ કરાયું. એકવાર દાઉને બીજી વાર ક્રોધ આવ્યો, હસ્તિનાપુરમાં આવ્યા અને ગંગાને ખેંચવા લાગ્યા. આ બીજી નહેર યોજના. યમુનાની નહેર યોજના તો કરી, હવે ગંગાની પણ નહેર યોજના 5500 વર્ષ પહેલા કૃષ્ણના ભાઈ દાઉ બલરામ એને કરેલી. એટલે નહેર યોજના વચ્ચેના કાળમાં થોડી લુપ્ત થઈ ગઈ હતી, એ વળી પછી આપણે શરૂઆત કરી છે. એકવાર કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ જોવાની નારદજીની ઈચ્છા થઈ. નારદજી આવ્યા છે અને નારદજી દરેક મહેલમાં જાય ત્યાં ભગવાન દરેક રાણીની સાથે હતા. ભગવાનને એમ થયું નારદજીને ક્યાંક આ ચટકો ચડ્યો લાગે. એટલે ઘડી ભગવાન કે નારદજી સ્વાગત છે, આપ બેઠીએ. બોલે નહીં, હમણાં આવું. બીજી પટરાણી તો ત્યાંય ભગવાન. ત્રીજી ચોથી, આ નારદજી ઘુમેડો માર્યો, થાકી ગયા કે આ મોટો પરિવાર ને કૃષ્ણ દરેક જગ્યાએ છે. એક ક્ષણ એવી નથી અથવા તો એક કણ એવો નથી કે જ્યાં ભગવાન ન હોય. એકવાર યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. યાદવોને બધાને ભેગા કરી સંમત કર્યા છે અને કહ્યું અગ્રેસર પૂજા કોની કરવી, અને ઉદ્ધવ ઉપર નિર્ણય છોડવામાં આવ્યો. યુધિષ્ઠિરની વિપ્રવૃંદ લઈ અને કૃષ્ણને આમંત્રણ આપ્યું. બધા સ્વાગત કરવા ગયા છે. પાંડવો ભગવાનને ભેટી પડ્યા. યુધિષ્ઠિરે બધા ભાઈઓને કહ્યું જાઓ આપ દિશા જીતી લઈ આવો અને તો જ આપણે યજ્ઞ કરી શકીએ. રાજસૂય યજ્ઞ એ રાજા મહારાજા કરી શકે. અને એ સમયે ભગવાનના ઈશારા દ્વારા સંકેત થયો અને બૃહદત્તનો પુત્ર જે કિલ્લામાં હતો ત્યાં ભિક્ષા માંગવા માટે ગયા છે. અને જરાસંઘની પાસે જઈ અને ભીમે ભિક્ષામાં યુદ્ધ માંગ્યું. ધમાસાણ યુદ્ધ થવા લાગ્યું. એક બાજુ ભીષ અને ભીમ, એક બાજુ જરાસંઘ. ભીમે જરાસંઘના બે પગ પકડી અને જરાસંઘને ચીરી નાખ્યો. એક ટુકડો આમ, એક આમ. થોડી વાર થાય તો બંને પાછા ભેગા થઈ ગયા. બીજી વાર ફરી પાછા બંને ટુકડા ભેગા થઈ જાય. જરાસંઘ જીવિત બને. પણ જ્યાં ભીમે એક નજર ભગવાન કૃષ્ણની સામે કરી એટલે ભગવાને સંકેત કર્યો, ઈશારો. ભીમ સમજી ગયા અને જરાસંઘના બે પગ પકડી જરાસંઘને ચીરી નાખ્યો. જમણા હાથનો ભાગ ડાબી બાજુ નાખ્યો અને ડાબા હાથનો ભાગ જમણી બાજુ નાખ્યો અને ભગવાનના ઈશારા દ્વારા ભીમે જરાસંઘનો નાશ કર્યો. જરા વત્તા સંઘ, ગઢપણનો સંઘ. ગઢપણ આપણે આવે ને ત્યારે સમજી લેવાનું જરાસંઘ આવ્યું. પણ એ જરાસંઘ ચડાઈ કરે ને ત્યાં કૃષ્ણને યાદ કરી લેવું. વાલા યુધિષ્ઠિર પ્રસન્ન બન્યા છે. અગ્રેસર પૂજા કોની કરવી? ભગવાન કૃષ્ણની અગ્રેસર પૂજા કરવાની વાત નક્કી થઈ ગઈ. શિશુપાલ ને ખબર પડી એટલે ગાળો દેવા માંડ્યો. ભગવાને કારણ કે માસીબાનો દીકરો એટલે વરદાન આપેલું કે તારો દીકરો 100 ભૂલ કરશે ને ત્યાં સુધીમાં. એટલે પેલો તાનમાં ને તાનમાં દેવા જ માંડ્યો, બોલવા જ માંડ્યો, પણ ખબર ન રહી ગણવામાં. અને ભગવાન ગણતા હતા.
જ્યાં બરાબર 100 ગાળ પૂરી થઈ અને શિશુપાલ 11મી બોલ્યો, ભગવાને ચક્ર દ્વારા શિશુપાલનો નાશ કર્યો. મતલબ એ કે ભગવાનની, રામાયણની, ગીતાની, ભાગવતની, બ્રાહ્મણની આ 100 વખત ટીકા કરીએ ને તો પછી ભગવાન આપણા મસ્તકનું છેદન કરાવે. સાવધાન, આ કથા એ છે. આ તો સમાધિ ભાષાની કથા છે. કોઈ વૈદિક બ્રાહ્મણ હોય, ગીતા હોય, રામાયણ હોય, 4 વેદની આપણે નિંદા કરતા હોય વાત વાતમાં, તો ભગવાન કે 100 ભૂલ સુધી માફ માનવ જાતની. શિશુ એટલે બાળક, પાલ. આપણે બધા ભગવાનના બાળકો છીએ. 100 ભૂલ ભગવાન માફ કરે છે. 101મી ભૂલે એનો નાશ કરી આ બાજુ શાલ્વે દ્વારકા પર ચડાઈ કરી. એ કથા કરી. બળદેવજી યાત્રા કરવા નીકળી ગયા, એ કથા કરી. બિંદુ સરોવર, વિશાલ તીર્થ, દરેક જગ્યાએ દાઉજીએ યાત્રા કરી. ભગવાને સંપત્તિ આપી હોય ને તો આપણે પણ થોડી જ્યાં જવાય ત્યાં સુધી યાત્રા કરી લેવી. જાત્રા નહીં હો, યાત્રા. 3 પ્રકારની યાતના વેઠવા જાવું એનું નામ યાત્રા. અને યાત્રામાં ભગવાનનું સ્મરણ જ હોવું જોઈએ. જાત્રા નહીં. જાત્રામાં 3 પ્રકારની ઝાડ લઈને જાવું એનું નામ જાત્રા. બધી ઘેરથી ઝાડ હારે લઈ ગયા હોય. યાત્રા ઈશ્વરે સંપત્તિ આપી હોય, શક્તિ આપી હોય, સદબુદ્ધિ આપી હોય, સદ આરોગ્ય આપ્યું હોય તો જ્યાં જવાય ત્યાં સુધી. બાકી ઘરે તીર્થ જ છે. અરે એમ નહીં, આ ભાગવત તો મહાતીર્થ છે. દેવોએ, સનકાદિકોએ કથા કરીને એમાં દરેક નદીઓ, પર્વતો, દરેક દેવસ્થાન અહીંયા આવ્યા હતા કથામાં. એટલે ભાગવત, અને એટલે જ ભાગવતની પ્રદક્ષિણાનું મહત્વ છે. ઘણા 108 કરે, 1008 કરે, કારણ કે દરેક તીર્થો આમાં આવે છે. એવું ભગવાન કૃષ્ણએ વરદાન આપેલું છે વ્યાસજીની, કે કથાની શરૂઆત થાય ને એટલે દરેક તીર્થો આવી જાય છે. દરેક ઋષિમુનિઓ આવે, દરેક 12 જ્યોતિર્લિંગ પણ અહીંયા આવે છે. આવું વર્ણન છે ભાગવતમાં. આ પણ એક મોટું તીર્થ છે. અહીંયા તમે જેટલા દિવસ ચાલતા યા તો વાહનમાં આવ્યા, એ તમારી એક મોટામાં મોટી યાત્રા છે. 7 દિવસની યાત્રા થઈ આ તમારી.